ઉનાળાની રાત્રે શું ખાવું? કુલ એન્ડ લાઇટ સમર ડિનર. નમસ્કાર મિત્રો, નિકોલસ પરમાર ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આખો દિવસ ગરમીમાં વિતાવ્યા પછી રાત્રે આપણું શરીર આરામ અને ઠંડક ઝંખે છે. ઘણીવાર આપણે રાત્રે ભારે જમી લઈએ છીએ અને પછી ગરમીને કારણે ઊંઘ નથી આવતી અથવા પેટમાં ભારેપણું લાગે છે. તો ઉનાળાની રાત્રિનું ભોજન એવું હોવું જોઈએ જે પચવામાં એકદમ હળવું હોય અને તમને ઊંઘ આપે. તો ચાલો જાણીએ રાત્રે શું ખાવું જોઈએ. રાત્રિનો શ્રેષ્ઠ વિકલ્પ ખીચડી અને કઢી. ઉનાળા માટે રાત્રિનું સર્વોત્તમ ભોજન એટલે ખીચડી, પણ સાદી નહીં, મગની દાળની હલકી ખીચડી. કેમ ખીચડી? કારણ કે મગની દાળ ઠંડી છે અને તે પચવામાં સૌથી સરળ છે. અને તેની સાથે લો ગરમ કઢી. કઢીમાં રહેલું દહીં અને મેથીના દાણા તમારા પાચન તંત્રને શાંત રાખે છે. જો તમને ખીચડી ન ગમતી હોય તો તમે દૂધ પૌવા અથવા દૂધ રોટલી પણ ખાઈ શકો છો. આ એકદમ દેશી અને ઠંડક આપનારો ખોરાક છે. હળવો વિકલ્પ સૂપ અને બાફેલા શાકભાજી. જો તમે વજન ઉતારવા માગો છો અથવા કંઈક નવું ટ્રાય કરવા માગો છો તો મિક્સ વેજીટેબલ સૂપ બેસ્ટ છે. દૂધી, પાલક અથવા ટામેટાનો સૂપ રાત્રે લેવાથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે છે. તમે બાફેલી મકાઈ અથવા હળવું સલાડ પણ લઈ શકો છો. પણ યાદ રાખજો, રાત્રે કાચા સલાડ કરતાં રાંધેલું અથવા બાફેલું ભોજન વધુ હિતાવહ છે, કારણ કે રાત્રે આપણી જઠરા અગ્નિ થોડી મંદ હોય છે. મિત્રો, સોનેરી નિયમ, ધ ગોલ્ડન રૂલ, વહેલું ભોજન. ઉનાળામાં એક વાત ગાંઠે બાંધી લો: સૂર્યાસ્તના 2 કલાકની અંદર જમી લેવું. મોડી રાત્રે જમવાથી શરીરમાં ગરમી એટલે કે પિત્ત વધે છે, જેનાથી એસિડિટી અને અનિદ્રા જેવી સમસ્યાઓ પેદા થાય છે. રાત્રે જમ્યા પછી ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ વજ્રાસનમાં બેસો અથવા ધીમેથી 100 ડગલા ચાલો. તેનાથી ખોરાકનું પાચન ઝડપી બનશે. સૂતા પહેલાંનો ખાસ ડ્રિંક. જો તમને રાત્રે મોડે સુધી જાગવાની આદત હોય અથવા ગરમી લાગતી હોય તો સૂતા પહેલાં 1 ગ્લાસ વરિયાળીનું શરબત અથવા મોડું દૂધ પી શકાય છે. દૂધમાં સાકર અને થોડી ઇલાયચી નાખવાથી તે શરીરને અંદરથી એસી જેવું કન્ડિશનર ઠંડક આપે છે. તો મિત્રો, રાત્રે હલકું જમો, શાંત ઊંઘ લો અને આવતીકાલની સવાર માટે તૈયાર થઈ જાઓ. જો તમને આ ટિપ્સ મદદરૂપ લાગી હોય તો વિડીયોને સેવ કરી લો, તમારા પરિવાર સાથે શેર કરો અને સ્વસ્થ રહો, મસ્ત રહો.